વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે, જેમાં દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિને શરૂ થઈ શકે છે। આટલેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ કામમાં પ્રગતિ આવી રહી છે। આ પ્રોજેક્ટમાં 1380 કિલોમીટરમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચમાં પેકેજ 4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પૂનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી। જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પૂનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે। આ અંગેની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। કીમ સુધીનો માર્ગ 31 ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે। અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોડ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હતા। જો કે પૂનગામથી કીમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કીમ સુધી જઈ શકશે। ત્યારબાદ ત્યાંથી બારડોલીના એના સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે। આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે।